આ ઉપરાંત તપાસ એજન્સીઓને હાથ લાગી છે વધુ એક કાર, જ્યાં અલ ફલાહ યુનિવર્સિટીમાંથી એક કાર ઝડપાય છે અને આ બ્રેઝા કાર ઝડપાય જ્યાં શાહીનના નામ પર કાર હોવાનો ઘટસ્ફોટ થયો। આતંકી મોડ્યુલ સાથે અહીં 4 કાર જોડાયાની આશંકા છે। અલ ફલાહ યુનિવર્સિટીમાંથી જ ઝડપાય શાહીનની બ્રેઝા કાર, જ્યાં કારથી વિસ્ફોટનું આતંકીઓનું એક ષડયંત્ર હતું। મોડ્યુલનો ખુલાસો થઈ જતા ઉમરે પહેલા જ વિસ્ફોટ કરી નાખ્યો। જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા કારની હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જો આ મોતની કાર અને મોતની કારની 3 તસવીરો અમે આપને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં સૌથી પહેલી કાર એ I-20 છે અને તપાસમાં એ સામે આવ્યા મુજબ ફરીદાબાદ આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો અને એ પછી અહીં ગભરાટમાં જ આતંકી ઉમરે વિસ્ફોટનો પ્લાન બનાવી દીધો અને પોતાની સાથે I-20 કારને ઉડાવી મૂકી। બીજી તરફ ફરીદાબાદના ખંદાવલીમાંથી ઉમરની ઇકો સ્પોર્ટ્સ કાર પણ ઝડપાઈ, જે 2 દિવસથી તે જ સ્થળે હોવાનો ખુલાસો થયો છે। કાર ઝડપાયા બાદ આસપાસનો 200 મીટરનો એરિયા ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી અને આજે શાહીની બ્રેઝા કાર અલ ફલાહ યુનિવર્સિટીમાંથી ઝડપાય છે। હવે તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે, જેમ કે કારમાં વિસ્ફોટક ભરી આતંકી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર હતું, પરંતુ આ હુમલાને અંજામ પહેલા જ મોડ્યુલનો પર્દાફાશ થયો। સૌથી પહેલા તો ડોક્ટર શાહીનની સ્વિફ્ટ ડિઝાયર કારને જપ્ત કરવામાં આવી અને આ કારનો ઉપયોગ ડોક્ટર મુઝમ્મિલ કરતો હતો અને તેમાંથી હથિયારો ઝડપાયા હતા। બીજી કાર I-20 હોવાનું સામે આવ્યું કે જેના દ્વારા દિલ્હીમાં વિસ્ફોટને અંજામ મળ્યો। ત્રીજી કાર ઇકો સ્પોર્ટ્સ કે જે ફરીદાબાદમાંથી ઝડપાઈ કે જે આતંકી ઉમરના નામે જ રજિસ્ટર્ડ હતી અને તેનો ઉપયોગ વિસ્ફોટક ખરીદવામાં થયો હતો અને હવે અલ ફલાહ યુનિવર્સિટીમાંથી જ સૌથી શંકાસ્પદ એવી આ ચોથી કાર જે બ્રેઝા ઝડપાઈ છે અને હવે જમ્મુ કાશ્મીર પોલીસે તેની પણ તપાસ હાથ ધરી છે।